અને વાત હવે હીરા ઉદ્યોગની કરીએ તો મંદીની અસર જોબ વર્ક પર શરૂ થઈ ગઈ છે। 1.5 વર્ષમાં હીરા જોબ વર્કના 50થી વધુ કારખાના બંધ થઈ ગયા છે। સપ્તાહમાં એક સાથે 8 થી 10 કારખાનાને તાળા વાગ્યા છે। હીરાની મજૂરી સતત ઘટતા કારખાનેદાર બેહાલ થયા છે। સુરતમાં જોબ વર્કના 4000ની આસપાસ કારખાના આવેલા છે। ઘણી બધી પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે કે ઘણી વખત જે વેપારીઓ મજૂરી આપે કારખાના કારીગરને પણ અમે નથી આપી શકતા અને કારીગરોનું કામ પણ નથી થતું અને ઘણી વખત વેપારીઓ એવો ત્રાસ આપે છે કે મજૂરી લેવા ટાઈમે ઓછી મજૂરી આપે છે કે 1400 નક્કી કરેલા હોય તો 800 રૂપિયા લેખે હિસાબ લઈ જાઓ, એવો બધો પણ ત્રાસ આપે છે। આના કારણે કારખાનાવાળાને ઘણા બધાને કારખાના બંધ કરવા પડે છે અને સારા સમયમાં જ્યારે માલ બનાવવાનો હશે ને ત્યારે કારીગર જ નહીં મળે, મોટો અભાવ બનશે અને વારંવાર નુકસાનીનો પ્રશ્ન ખરેખર કામ કરે એની નુકસાની કાપવામાં આવતી જ નથી કે લેબરના કાયદા મુજબ છે ને કોઈ જગ્યાએ મજૂર પાસેથી લેબર કાપવામાં આવતી નથી કે કારખાનાદાર પાસે કાપવામાં આવતી નથી, પણ આવો બહુ મોટો ત્રાસ છે ભયંકર વેપારીઓનો, અમુક વેપારીઓનો। આજે કારખાનો બંધ કરવાની પરિસ્થિતિ અને સટાસટ એટલે બંધ થઈ રહ્યા છે કે ઘટતી મજૂરી અને માર્કેટની અંદર એવી કોઈ મજૂરી આવતી નથી યોગ્ય, એટલે કારખાનેદારોને લેવલ પણ નથી થતું, એટલે કારખાનેદારો માલ નથી લેતા અને કારીગરોને નથી આપી શકતા, એટલે આ બંધ કરવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે। ફોર્મ આવ્યા છે એમાંથી 8 થી 10 કારખાના છેલ્લા 1 મહિનાની અંદર બંધ થયા છે અને આગળના સમયમાં મારા અનુભવ પ્રમાણે 40 થી 50 કારખાના બંધ થઈ ગયા છે અને એ લોકોને અમે સંપર્ક કર્યા તો એ લોકો એમ કહે છે કે યોગ્ય વળતર નથી મળતું, એટલે અમે આ ધંધામાંથી રિમૂવ થઈ અને બીજા ધંધા તરફ વળીએ છીએ। 20 થી 25 વર્ષથી આ હીરાનું કામ કરું છું અને 3 મહિનાથી આ મારું કારખાનું બંધ થઈ ગયું છે અને હું નવરો રખડું છું। અત્યારે કોઈ જગ્યાએ કામ ધંધો નથી અને પ્લસમાં જે મારો પગાર હતો એ બાકી છે। શેઠ પાસે માગું તો શેઠ એમ કહે છે કે વેપારીના જે આવ્યા નથી, મારી પાસે પૈસા આવ્યા નથી અને ટુકડે ટુકડે આપણે બહુ માગીએ તો 5000 10,000 આપે છે જે એમનું એની રીતે આડાવડા કરીને અને પછી અત્યારે 3જો મહિનો ચાલુ થયો, બધા કારીગરો અમે 10-12 કારીગરો હતા ત્યાં, તો નક્કી કર્યું, શેઠને કીધું શું કરવું આનું, તો વેપારી હજી આપતો નથી તો કે ચાલો આપણે વેપારી પાસે જઈએ, સાચું છે ખોટું છે બધું કરવા। કેટલી તકલીફ તો ઘણી પડે ને, આ અમે 10-12 જણાનું ઘર ચલાવવાનું, ગુજરાત ચલાવવાનું,